હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને? હું મજામાં છું. કુશળતા તમારું સ્વાગત છે બધાને. હર મહાદેવ, જય માતાજી. ને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને જવાનું છે. તમને ખબર પડી જાય તમને જોઈને. તો આજ છે અમારે કાળા માતાજી મીટિંગ. તો હું જવાનું છું ના, તમને બતાવવાનું છું. આજ મોડો વ્લોગ ચાલુ કર્યો છે, મોડું જવાનું હતું એટલે મોડું ચાલુ કરી દઈ તો આપણે થઈ જશે તડકો તો એટલે નાની થઈને તૈયાર. તમને બતાવી કેવી રીતે મીટિંગ છે, એમ કેમ છે, જાય બી ખબર પડે કેવી મીટિંગ છે. બહુ મોટી મીટિંગ એમ કહે છે, કંઈક કરિયાણાની છે કંઈક, એ તમને આગળ તમને બતાવું ના જાઓ એટલે. તો બસ આપણે ગાડી કાઢી લઈ બહાર અને જવાનું છે મીટિંગમાં કાણા. કન્ટિન્યુ બન્યા રહીએ. આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે ને હમણાં બધા મારા મિત્રો બધા આવે છે. તો માણસો ભેગું નથી થયું, હજી બધા આવે છે ધીમે ધીમે. શરૂઆત નથી થઈ મીટિંગની, ધીમે ધીમે શરૂઆત થાય તમને બતાવો આગળ. કન્ટિન્યુ બધા બન્યા રહેજો. બધા જય માતાજી બધાને. સૌને જય દ્વારકાધીશ. અહીંયા અલગ અલગ આ વિસ્તારની અંદર આપણા સમાજના 35 જેટલા ગામ છે. કોઈ ગામમાં સમગ્ર ગામ આહિર સમાજનું છે, કોઈમાં ઓછી વસ્તી છે. આ વિસ્તારમાં 35 જેટલા ગામ છે. પછી ગેર વિસ્તાર ગણીએ તો ત્યાં 10-12 ગામ છે. તો આ અહીંયા અત્યારે 45 જેટલા ગામના આગેવાનો અહીંયા બેઠા છે. સૌને સમગ્ર સમાજ વતી હું આવકારું છું. આપણે સૌ સમાજના વિકાસ માટે, સમાજનું કંઈક સારું થાય. અત્યારે આ જે ખર્ચા છે એ ખૂબ મોટા થઈ ગયા છે. એ બાબતમાં આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે મને લાગે છે કે દરેકે ચર્ચા કરવી જોઈએ. અહીંયા હું અને 2-3 જણા જે ચર્ચા કરીએ એના કરતા સમગ્ર સમાજ જે કોઈ મનમાં આવે એ અહીંયા ચર્ચા કરવા માટે આવવું જોઈએ. હું આશા રાખું છું કે મનમાં કંઈક આવે તો સમગ્ર સમાજ અહીંયા ચર્ચા કરવા આવશે. અહીંયા ચર્ચા એવી થવી જોઈએ કે મનમાં પડદો ન રાખવો જોઈએ. મિત્રો, પડદો રાખવો જોઈએ. શું તમે કહેવા માંગો છો? પડદો રાખવો જોઈએ. પડદો રાખ્યા વગર ચર્ચા થવી જોઈએ અને મનમાં આવે એ ચર્ચા કરવી જોઈએ. પાછળથી આપણે કંઈ વાતો કરીએ એ યોગ્ય ન કહેવાય. તમને લાગે તો બિંદાસથી તમારે અહીંયા બોલવું જોઈએ, એટલે એમની ચર્ચા થઈ શકે ટૂંકમાં, અને ખુલ્લા મનથી ચર્ચા થઈ શકે. ગયા રવિવારે હું તો નહોતો. લોકો માટે છે, મારા તમારા સૌ માટે છે, એટલું નક્કી કરી લો એટલે આવતીકાલથી આ નિયમો છે લાગુ પડવામાં કોઈ વાર જ નથી. આજે એક એક વ્યક્તિઓ જે છે એ ખરેખર પોતાની સાથે ઘણા બધા ઘર, ઘણા બધા ગામનું નેતૃત્વ કરી શકે એવા વ્યક્તિઓ છે અહીંયા હાજર છે. ત્યારે હું આપ સૌને એટલી મોટી સંખ્યામાં હાજરી આપવા બદલ પહેલા તો આપ સૌને અભિનંદન આપું છું કે સમાજ માટે તમે ચિંતા કરી, સમાજનું તમે વિચાર્યું. અત્યારે કોને ટાઈમ છે ધંધામાંથી? અહીંયા જે બેઠા છે બધા છે કંઈક ને કંઈક ધંધા મૂકીને અહીંયા આવેલા છે. તો એ તમામ લોકોને હું ખરેખર વ્યક્તિગત અભિનંદનને પાત્ર છે. તો એમને આપણે સૌ એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આ એક સામાજિક ક્રાંતિ છે. આજથી ઘણા વર્ષો પહેલા આપણા વડીલોએ આ બાબતની શરૂઆત કરી હતી, પરિણામ નહોતું મેળવ્યું. આપણે વિચારવું જોઈશે કે સમાજ માટે શું સારું છે, સમાજને શું જરૂર છે. આપણે આ વિચારવું જોઈશે. સમાજને સાચા રસ્તે આપણે લઈ જવો હોય તો સમાજની અંદર જે આવા રિવાજો છે એના ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું પડશે. જ્યાં સુધી આપણે સૌ હકારાત્મક અભિગમથી સાથે નહીં ચાલીએ. મયુભાઈએ કીધું કે વાત કોણે કરી
ઠીક છે, જેણે કરી, પણ વાત હું કરી ઈ મહત્વની છે. વાત જે કરે પણ વાત કઈ થાય છે, વાત શેની થાય છે? સમાજ હિતની થાય છે. આજે છે ટૂંકમાં કોઈ એમ કહેતું હોય કે એને મોટું થઈ જવું એટલે છે આ વાતો કરે છે, પણ મોટું થવા માટે બળ તો કરે છે. મોટું થવા માટે બળ તો કરવું પડે ને. તો સમાજના મુદ્દાઓ, વિચારો જે રજૂ કરે છે એમાં કઈ મોટું નથી થવાનું. સમાજના દીકરા છીએ, સમાજના વ્યક્તિ છીએ, સમાજની અંદર જન્મ્યા છીએ, તો સમાજ માટે થોડું ઘણું આપણે કરી શકીએ તો એનું પરિણામ જે છે ક્યાંક ભગવાન આપણને આપતો હોય છે. એક જો આ પ્રસંગ બાબતે જ આપણે ભેગા થયા છીએ તો આ મુદ્દાઓ જે છે એક વખત હું વાંચી લઉં. હવે મને એવું લાગે છે કે આટલી મોટી સંખ્યા આપણે અહીં ઉપસ્થિત થઈ ગયા છીએ તો હવે વિલંબ ન કરવો જોઈએ. આ મુદ્દાઓ જે છે હું આપ સૌ સમક્ષ રજૂ કરું છું. એની અંદર કોઈ મુદ્દો ઉમેરવો હોય, કોઈ ફેરફાર કરવો હોય, પ્રથમ સામાન્ય સભા તારીખ 21/12/2025 અને રવિવારના રોજ સમાજની મીટિંગ અંતર્ગત ચર્ચાયેલા મુદ્દાઓ જે છે સામાજિક રિવાજોમાં ફેરફાર કરવા બાબતના, એ હું ફરીથી રિપીટ કરું છું. પહેલો મુદ્દો હતો લગ્ન લખવા સમયે અને વેવિશાળ સમયે દીકરીના નજીકના કુટુંબ પરિવાર અને સામા પક્ષેથી ફક્ત 5 જણે જ જે છે એમાં હાજરી આપવી. બીજો મુદ્દો છે શ્રીમંત વિધિનો છે કે ગામમાં, હા ચાલો આપણે એક મુદ્દો જે છે એ બોલ્યા છીએ, પછી ફરીથી 5 મુદ્દાઓ જે છે એ એક સાથે બોલીશું. અત્યારે ખાલી આ મુદ્દા ઉપર ચર્ચા કરીએ કે લગ્ન લખવા સમયે અને વેવિશાળનો જે પ્રસંગ છે એની અંદર આપણે જે ખોટા ખર્ચાઓ કરીએ છીએ તો એ મુદ્દા બાબતે આપણે શું ફેરફાર કરવા જેવા છે. તો એમાં પહેલી બેઠકની અંદર આપણા સમાજના આગેવાનો, વડીલોની હાજરીની અંદર એવું નિર્ણય થયો હતો કે દીકરીના નજીકના કુટુંબ પરિવારના જ હાજર રહે અને સામે પક્ષથી ફક્ત 5 જણ જે છે એ જ આવે, એનાથી વધારે લોકો જે છે એ ન આવે. આ બાબતે જે છે આપણે કોઈ ચર્ચા કરવી હોય તો તમે કરી શકો છો. શું આ મુદ્દાઓ તમને યોગ્ય લાગે છે? આમાં કોઈ ફેરફાર કરવા જેવું લાગે છે? તો આ મુદ્દો જે છે આપણે તમામ આગેવાનોની જ્ઞાતિ ગંગાની વચ્ચે આવકારીએ અને સમાજની અંદર પ્રસ્થાપિત થાય એવો પ્રયત્ન કરીએ. બોલો મોકળિયાણી માત કી જય, દ્વારિકાધીશ કી જય. આ મુદ્દાની અંદર આપણે છેલ્લે એ તારીખ રજૂ કરીએ કે ભાઈ આ તમામ મુદ્દાઓ જે છે આ સમયથી આપણે લાગુ પાડીશું. પણ આપણે એવું જ નક્કી કરીએ કે બધા મુદ્દાઓ જે છે મોટા ભાગે 1 તારીખથી લાગુ પાડીએ. આપણે એમાં તારીખોની ગૂંચવણમાં નથી પડવું. આપણે તમામ મુદ્દાઓ જે છે 1/1/2026 થી લાગુ પાડીએ. આજે 28 તારીખ થઈ ગઈ છે, 2 દિવસમાં 1 તારીખ છે. વરાહે આ ખ્રિસ્તી ધર્મ અનુસાર નવું થાય છે. આવતીકાલથી લાગુ પાડીએ. એમાં ક્યાં ઉપલબ્ધિ છે? 29 તારીખથી, બરોબર. આપણે 29/12/2025 થી આપણે વરાના અંતમાં નવી શરૂઆત કરીએ અને નવા વર્ષો જે છે આપણે એ રીતના શરૂ કરીએ. હાલો, પહેલો મુદ્દો જે છે લગ્ન લખવા સમયે વેવિશાળ સમયે દીકરીના નજીકના કુટુંબ પરિવાર રહેશે અને સામા જણેથી 5 જણ આવશે. આ બાબતે જે સહમત હોય પોતાનો હાથ ઊંચો કરી અને પોતાની સહમતિ આપો. બોલો દ્વારિકાધીશ કી જય. બીજો મુદ્દો છે શ્રીમંત વિધિનો કે ગામમાં નોતરા ન દેવા, સામા પક્ષેથી ફક્ત અને ફક્ત 21 બાઈઓએ આવવું. ક્યારે? સાંભળજો મિત્રો, જ્યારે અહીંયાથી આ ખૂબ અગત્યની વાતો રજૂ થઈ રહી છે ત્યારે થોડીક આપણે શાંતિથી સાંભળશું. શ્રીમંત વિધિ વખતે ગામમાં નોતરા ન દેવા, સામા પક્ષેથી 21 બાઈઓની હાજરી. આખ્યાન છે સમય રમાડવાનું નથી અને જો આખ્યાનની માનતા હોય તો આડા દિવસોમાં પૂરી કરવી અને કુટુંબની બાઈઓને જ બોલાવી. પુરુષોને નોતરાએ જવાનું નથી અને રાત્રિનું જમણવાર રાખવાનું નથી. આ બાબતે છે એ આપ સૌ સંમત છો? જો સહમતિ હોય તો હાથ ઊંચો કરી અને સહમતિ આપશો. બોલો દ્વારિકાધીશ કી જય.
એટલે ખરેખર આ બહેરાઓનો પ્રસંગ છે અને આપણે બધા હું નાનો હતો ત્યારથી સાંભળતો કે કુડા ખાવા ન જોઈએ મૂછું ન ઉગે એટલે આપણે એ પાછું લાવીએ આમ આ બધું કઈ નવું નથી હો આપણા સમજમાં હતું જ આ બધું હતું જ આપણે જે વધારી દીધું છે આપણે જે હતું એ પાછું લાવવાનું છે સાથે વાંચન કરું છું અને એને આપણે આવતી કાલથી એટલે કે તારીખ 29/12/2025 સોમવારથી એક તિથિ લગ્ન સિવાયના તમામ મુદ્દાઓ સમાજ હિત માટે જારી કરીએ છીએ એમાં પહેલો મુદ્દો જે છે લગ્ન લખવા સમયે અને વેવિશાળ સમયે દીકરીના નજીકના કુટુંબ પરિવારના જ આવે અને સામા પક્ષેથી ફક્ત 5 જ જણની હાજરી રહે એના માટેનો મુદ્દો બીજો મુદ્દો જે છે શ્રીમંત વિધિ માટે ગામમાં નોતરા આપવાના નથી સામા પક્ષેથી ફક્ત 21 બહેરાઓ જ આવશે આખ્યાન છે એ દિવસે રમાડવાનું નથી અને માનતા હોય તો આડા દિવસે આખ્યાન રાખવું કુટુંબની બાયુને જ એની અંદર બોલાવવાની છે પુરુષોની નોતરે જવાનું નથી અને રાત્રિનું જમણવાર રાખવાનું નથી પછી સુવાવડ પ્રસંગનો મુદ્દો છે કે 5 જ બાયુ છે સુવાવડ લઈને જશે 1 લાખથી વધુ માત્રાની અંદર રકમ ન ખર્ચાય એમાં સોના ચાંદી દાગીના બધું આવી જાય ગોધડા પણ આવી જાય તમામ ખર્ચાની વાત છે તો એનાથી 1 લાખથી વધારે રકમ થવી જોઈએ નહીં લગ્ન અને વેવિશાળ બંને મળી અને કુલ કેટલા દાગીના આપવા 5 તોલાથી વધારે સોનું આપવાનું નથી 500 ગ્રામથી વધુ ચાંદી આપવાનું નથી અને આ મુદ્દો જે છે એ સૌએ ગંભીરતાપૂર્વક લેવો પછીનો મુદ્દો છે સમૂહ લગ્ન અને તિથિ લગ્ન આગામી બેઠક નક્કી થાય એ પછીથી તમામ સમાજ આપણો વિસ્તારના જે તમામ લોકો છે એ તિથિ લગ્ન નીચે આવશે અને એ તિથિ લગ્નની 3 તારીખો આપણે નક્કી કરીશું અને આવતીકાલથી જે છે આ એક મુદ્દો જે છે આવતા વર્ષથી લાગુ પડશે આ એક મુદ્દો જે છે આપણે આગામી બેઠક નક્કી કરી અને લાગુ પાડીશું પછી આપણે અત્યારે નક્કી કર્યું હતું કે ડીજે પ્રથા ઓર્કેસ્ટ્રા પ્રથા અને કંકોત્રી પ્રથા જે છે આ બેન્ડ વાજા જે છે એ સદંતર બંધ અને સાથે કંકોત્રી પ્રથા પણ સદંતર બંધ એની જગ્યાએ આપણે ડિજિટલ કંકોત્રી આપી અને સર્વાનુમતે સમસ્ત સમાજ આ તમામ મુદ્દાઓ સ્વીકારે છે અને સમાજ હિતની અંદર 29/12/2025 અને સોમવારથી લાગુ પાડીએ છીએ બોલો દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રણછોડ રાય કી જય મોકળિયાણી માત કી જય આપણે આ મુદ્દાઓ લાગુ આજને સાચા માર્ગે લઈ જઈએ અને સમાજનો વિકાસ થાય આપણી મીટિંગ આવી રીતે પૂરી થઈ ગઈ છે ને માતાજીના મંદિર હવે બહાર નીકળી ગયા છીએ આપણે તો યુવાનો બહાર નીકળી જાય વડેલો આપણે જવાનું છે ઘર બાજુ હવે ખૂબ મજા આવી છે ને સારી સરસ વાત કરી છે બધી તમને આગળ પછી વાત કરું આપણે ગયા હતા મિટિંગમાં ઘાણા અમે આયર સમાજની મિટિંગ હતી બધા બંધારો હતો અમુક મહેમાન આવે દેવા આવે એનો બધો બંધારો હતો એ તમને આગળ બધું તમને બતાવ્યું છે કેવો બંધારો છે કેવો છે બધું આગળ તમને બતાવ્યું છે સમાજ માટે તો સારું કામ છે તો કરો બધા તો બંધારો કર્યો છે બધા કરજો નિયમ તોડતા નહીં ખોટો આથી કરીને નાના માણસો મોટા માણસો બધા માટે સારો છે ડીજે ન લાવવું કે શ્રીમદમાં અમુક દેવાનું હોય માપસર દેવાનું કે પછી તમારે લગ્ન પ્રસંગમાં તમે જે ઘરેણું નાખતા હોય એ માપસર નિયમ બંધારો કર્યો છે એ બધું સમાજ માટે રેડી છે તો એ બરાબર છે નાના માણસો મોટા માણસો બધા માટે રેડી છે તો એનો નિયમ કરજો ભંગ ન કરતા ખોટો તો એમાં તો શું છે આપણે આગળ પેઢી વધશે ને કે હવે જમીનના તમે એક ભાઈ 10 વીઘા તમારો તમારા છોકરા 2 છોકરા હોય તો એને 5-5 વીઘા એને 2 છોકરા હોય તો એને 1.5 વીઘા તો એ બંધારો માપે છે તો 5-5 લાખનું તમારી ઘરેનું ન થાય એટલે 2.5 વીઘાવાળાનું શું 5 લાખનું ઘરેનું ન થાય વાહેલા બીજા ખર્ચા તો અલગ રહે એ બધા એ તમને બતાવ્યું છે તમને આગળ બધું ડિટેલ આખી આપી છે તો આવી રીતે મિટિંગ હતી બધી તો કેવો લાગી મિટિંગ તો કોમેન્ટમાં મને કહેજો આ કરાય ન કરાય બધું કહેજો કોમેન્ટમાં આમ તો આપણી માટે સારું છે પણ તો છતાં તમારો વિચાર શું કહે છે તો કોમેન્ટ કરી જરૂર બધાને હરે મહાદેવ જય માતાજી જય મુરલીધર બાય બાય ટાટા